4 વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે આ 5 રાશિઓ પર થશે ધનનો વરસાદ. મહાદેવની રહેશે વિશેષ કૃપા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પવિત્ર શ્રાવણ દરમિયાન ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. 19 ઓગસ્ટના રોજ 1:46 થી 4:19 સુધી રાખડી બાંધવાનો સૌથી શુભ સમય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વખતે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે એક સાથે અનેક શુભ યોગો બની રહ્યા છે. ચાલો જાણીએ કે આ વખતે 19 ઓગસ્ટના રોજ કયો શુભ યોગ બની રહ્યો છે અને તે કઈ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. 4 વર્ષ પછી એક મહાન સંયોગ બન્યો. વૈદિક જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ આ વખતે રક્ષાબંધનનો દિવસ સોમવાર સાથે સંયોગ છે. વાસ્તવમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે અને રક્ષાબંધનના દિવસે શ્રાવણના અંતિમ દિવસે સોમવારનું વ્રત રાખવામાં આવશે. આ કારણથી આ દિવસનું મહત્ત્વ પોતાનામાં જ વધી જાય છે. 4 વર્ષ પહેલાં 3 ઓગસ્ટ 2024ના રોજ સોમવાર શ્રાવણ એટલે કે રક્ષાબંધનની પૂર્ણિમાની તારીખે વ્રત રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે આખો દિવસ રવિ યોગ રહેશે. બપોરે ધનિષ્ઠા નક્ષત્ર અને સ્વાર્થ સિદ્ધિ યોગનો પણ સંયોગ છે. આ 5 રાશિઓ પર થશે ધનનો વરસાદ. મહાદેવની રહેશે વિશેષ કૃપા. 1. સિંહ રાશિના લોકો માટે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ખાસ રહેશે. દિવસભર ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ભાઈ તરફથી તમને ઈચ્છિત ભેટ મળી શકે છે. તમે તમારા માતા પિતા સાથે સાંજે ક્યાંક બહાર પણ જઈ શકો છો. નોકરી કરતા લોકોને ઓફિસમાં અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. 2. મકર રાશિ. વેપારીઓનો કોઈ મહત્વપૂર્ણ સોદો પૂર્ણ થશે, જે ભવિષ્યમાં સારો નફો લાવી શકે છે. જો તમારા ઘરમાં પૈતૃક સંપત્તિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તો તમને તેમાં સફળતા
મળી શકે છે. જે લોકો રાજનીતિ, રમતગમત અને મનોરંજનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમની પસંદગીની કંપનીમાં નોકરી મેળવી શકે છે. 3. તુલા રાશિ. રક્ષાબંધનના 4 દિવસ પછી એક મહાન સંયોગ બનવાને કારણે તુલા રાશિના લોકોની કેટલીક જૂની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. વેપારીની સંપત્તિ અને સંપત્તિ બંનેમાં વધારો થવાની સંભાવના છે. નવા ઘરની ડીલ ઓગસ્ટ 19 સુધીમાં ફાઇનલ થઈ શકે છે. 4. કન્યા રાશિ. જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદી માટે આ શુભ સમય છે. કન્યા રાશિના જાતકોને પિતા તરફથી આર્થિક લાભ મળી શકે છે. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત સમાજમાં માન સન્માન વધવાની પણ સંભાવના છે. 5. કુંભ રાશિ. જો તમારા ભાઈ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તો રક્ષાબંધનના દિવસે મતભેદો દૂર થવાની સંભાવના છે. પરિણીત લોકોની કોઈ પણ અધૂરી ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે. અપરિણીત લોકો મિત્રો સાથે સારો સમય વિતાવીને દિલાસો મેળવશે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.